કેમ છો બધા? સ્વાગત છે મારું ચેનલ કોમલ વ્યાસ કિચનમાં. તો આજે કંઈક અલગ વિડીયો, કુકિંગ કરતાં પણ રોજની અલગ અલગ વસ્તુમાંથી કઈ રીતે આગળ વધવું યુટ્યુબની ચેનલની જર્નીમાં, અને કઈ રીતે આગળ વધી અને કેટલી મહેનત કરવાની છે, શું છે, એ બધું આપણે શેર કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, મેં યુટ્યુબ એપ્રિલ 2023માં ચાલુ કર્યું હતું. પછી મેં 1 વર્ષ કન્ટિન્યુ વર્ક કર્યું, રેગ્યુલરલી નવી નવી અપડેટ્સ, નવી રેસિપીઝ, અને ક્યારેક રેસિપીઝ ખરાબ પણ હોય તો બી હું અપડેટ કરી દીધી. નેચરલ, જેટલી બી નેચરલ વસ્તુ દેખાડશું એટલું જ વધારે વ્યુઅર્સ મળશે. અને ઓડિયન્સને શું ગમે છે એ કરવાનું. આપણને ગમે છે એ વસ્તુ નહીં મૂકવાની. મારા વ્યુઅર્સ છે એને શું પસંદ છે મારી પાસેથી શીખવામાં. અને કોઈ યુટ્યુબ પર આવે છે તો કંઈક નવું શીખવું હશે તો જ આવે છે. અને શું કામ ટાઈમ આપે છે? કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા માટે. તો હંમેશા એવી ટ્રાય કરવાની કે યુટ્યુબમાં બધા આપણી જોડે કનેક્ટેડ રહી. હર વખત નવો બ્લોગ આવે, અધરવાઇઝ નવી રેસિપી આવે, હંમેશા જોવા માટે તત્પર રહે. તો મેં મારી જર્ની યુટ્યુબની એપ્રિલ 2023માં ચાલુ કરી હતી. 1 વર્ષ મેં કન્ટિન્યુ વર્ક કર્યું. વચ્ચે 1 વર્ષ મેં કશું જ અપલોડ ના કર્યું. મને એવું થયું કે આમાં હું આગળ નથી વધતી, એવું તેવું. ઘણી વખત આવા ક્વેશ્ચન્સ આવે યુટ્યુબમાં. ઘણી વખત એવું થાય છે કે વ્યૂઝ બધા જ ડાઉન થઈ જાય છે, તમે આટલી મહેનત કરતા હોવા છતાં પણ કન્સિસ્ટન્સી જેટલી હશે એટલું વધારે તમને સક્સેસ મળશે. હંમેશા એવું ના વિચારો કે મારા વ્યૂઝ એટલા છે. તમારી કમ્યુનિટી સારી બને છે, તમારા સાથે કેટલા સબસ્ક્રાઈબર્સ જોડાય છે, તમારું ફેમિલી બને છે, એ એક વખત બની જશે પછી બધાને જ તમારી રેસિપીઓ ગમશે. અધરવાઇઝ તમે જે પણ બ્લોગ્સ બનાવતા હોય એ ગમશે. તો આવી રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી. હવે મેં પાછું ફરીથી રિઝ્યુમ કર્યું છે. 8 મહિનામાં હું સારા એવા સ્ટેજ ઉપર છું અને મજા પણ આવે છે. એક આપણો શોખ ડેવલપ થશે અને આગળ કંઈક ને કંઈક નવું જાણવા, જોવા, શીખવા મળશે. આવી રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી છે. હવે છે ટાઈમ મેનેજમેન્ટ. હરરોજ કંઈક ને કંઈક બનાવવા માટે એક ટાઈમ આપવો પડે છે. કોઈને સવારે ટાઈમ હોય, કોઈને બપોરે ટાઈમ હોય. હું મારું પર્સનલ જણાવું તો હું સવારે બને ત્યાં સુધી રેસિપી શૂટ કરી લઉં છું. મને રેસિપી શૂટ કરતાં ઓલમોસ્ટ 2-3 કલાક લાગી જાય છે. ક્યારેક એવી રેસિપીઝ હોય તો એના માટે 4-5 કલાક પણ આપવી પડે છે. હવે એના માટેનું એડિટિંગ ટાઈમ હું એકલી જ મારી ચેનલ હેન્ડલ કરું છું અત્યારે. તો ઇનિશિયલ ફેઝ ઉપર બધું જ જાતે કરવાનું હોય છે. થોડો ટાઈમ વધારે પણ લાગે. નવું શીખતા હોય ત્યારે ઓલવેઝ વધારે ટાઈમ લાગે છે. તો એના માટે ગભરાવું નહીં અને રેડી રહેવાનું. અગર ચેનલ મોનિટાઈઝ બી થઈ જશે તો બી એટલી જ મહેનત કરવાની છે. દિવસ રાત મતીએ ત્યારે કંઈક મળશે. તો એક વસ્તુ મગજમાં યાદ રાખવાની કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે હંમેશા બહુ જ ટાઈમ આપવો પડશે. હા, તમે ટાઈમ આપશો એનું તમને વળતર ચોક્કસથી મળશે, પણ ધીરજ રાખવી પણ જરૂરી છે. આવી રીતે પહેલાં યુટ્યુબનો ક્રાઇટેરિયા હતો મોનેટાઇઝેશનનો 4,000 વોચ ટાઈમ અને શોર્ટ્સ માટેનો 10 મિલિયન વ્યૂઝ. હવે એવું સાંભળવા મળ્યું છે કે ફેબ્રુઆરી 2027થી નવા ક્રાઇટેરિયા આવશે, જેમાં યુટ્યુબના લોંગ ફોર્મ વિડીયોઝના 8,000 વોચ ટાઈમ જોશે અને શોર્ટ્સ માટેના 20 મિલિયન વ્યૂઝ જોશે. એટલે એ થોડું ટફ થઈ જશે. બને ત્યાં સુધી 6 મહિનામાં એટલી મહેનત કરી અને એકદમ જ જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરી અને ચેનલ મોનેટાઇઝ કરીને ફરીથી મહેનત વધારે કરીએ તો 100% વળતર મળવાનું છે. પછી છે ઇન્કમ આવે છે. મારું ચેનલ મોનેટાઇઝ થઈ ગયું છે, પણ સ્ટાર્ટિંગમાં હંમેશા થોડી આવે છે. હું કન્સિસ્ટન્ટ છું છતાં બી હજુ આનાથી વધારે મારે એફિશિયન્સી આપવાની છે. ક્વોલિટી કન્ટેન્ટ મેટર કરે છે. જો તમે કંઈક કરાવડાવવાનું હશે, કોઈ શીખવા આવશે તો એને કંઈક સારું એવું કન્ટેન્ટ જોતું હશે. મારી રેસિપી શીખવા આવે છે તો હું સારામાં સારી રીતે એના મેજરમેન્ટ્સથી લઈને બધું પ્રોપર ગાઈડ કરું તો ચોક્કસથી કોઈ બી વ્યુઅર્સ મારી પાસે ફરીથી મારા ચેનલ ઉપર આવવાનું છે. તો એ બને ત્યાં સુધી એવી ટ્રાય કરો, એવું કન્ટેન્ટ હોવું જોઈએ કે જે વ્યુઅર્સને બીજી વાર જોવાનું મન થાય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મન થાય, જેને આપણા પાસેથી કંઈક શીખવા મળે છે. યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે જે ઘણું બધું શીખવાડે છે અને હંમેશા કંઈક ને કંઈક નવું શીખતું રહેવાનું. અને આપણે લેડીઝ છીએ તો ઘરે બેઠા રહીએ એના કરતાં બેટર છે કે કંઈક એવું કામ કરીએ કે જેનાથી આપણને ફેમ પણ મળે છે, મની પણ મળે છે અને આપણો ટાઈમ પણ જાય છે અને આપણો શોખ ડેવલપ થાય છે. નવા એડિટિંગ ટૂલ્સ શીખવા મળે છે, નવા કેમેરાને કઈ રીતે હેન્ડલ કરવો, ટ્રાયપોડ છે, નોર્મલી સારું એવું માઇક્સ લઈ લો તો બધું જ પ્રોપરલી સેટ થઈ જાય. તો આવી રીતે અલગ વિડીયોઝ જોવા માટે કોમલ વ્યાસ કિચનને ફોલો કરવાનું ભૂલતા નહીં. એન્જોય. તમને કોઈ બીજા બી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો. આવજો.